ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 3 પરિબળો આપણે જોયા. સૌપ્રથમ રાજકીય પરિબળ જોયું આપણે, ત્યારબાદ આર્થિક પરિબળ જોયું, ત્યારબાદ વાહન અને સંદેશા વ્યવહાર જોયું. હવે આપણે જોવાનું છે શિક્ષણ અને સાહિત્ય, કે તેણે રાષ્ટ્રવાદમાં કઈ રીતે ફાળો આપ્યો છે. તો જો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો હતો. અંગ્રેજી કેળવણીનો કઈ રીતે મોટો ફાળો? વળી અંગ્રેજી કેળવણી રાષ્ટ્રવાદમાં કઈ રીતે ભાગ ભજવી શકે? તો જો આ કેળવણીને કારણે પશ્ચિમી વિચારસરણીના દ્વાર ઉઘડ્યા હતા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું હતું? અંગ્રેજી ભાષામાં લખાયેલું હતું. તે અંગ્રેજી ભાષા ભારતના લોકોએ શીખી અને એ સાહિત્યનું શું કર્યું હતું? વાંચન કર્યું. એ સાહિત્ય પ્રત્યે તેઓ જાણકાર થયા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મેળવી હતી. કઈ રીતે? કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની ભાવના. લોકશાહી એટલે શું થાય? લોકો વડે, લોકો માટે અને લોકોથી જે શાસન ચાલે છે તો તેને શું કહેવામાં આવે છે? લોકશાહી શાસન કહેવામાં આવે છે. અને ફ્રાન્સની ક્રાંતિમાંથી આપણને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ ભાવનાની પ્રેરણા મળી હતી. આત્મશ્રદ્ધા વધી. કોના પ્રત્યે? પોતાના પ્રત્યે. અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના, એટલે કે સૌ ભારતના ઉજ્જવળ ભવિષ્યની, કોની? ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા હતા. કે દેશની પ્રાદેશિક ભાષામાં શું લખાયું હતું? નવલકથાઓ, નાટકો, વાર્તા, કાવ્યો, ગીતો વગેરે લખાયું હતું. ને આ સાહિત્યએ રાષ્ટ્રીય ભક્તિનો સંદેશ આપ્યો હતો. કે આ બધા સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો. અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ? કઈ રીતે? તો અંગ્રેજી કેળવણીથી આપણને શું થયું? લાભ થયો. શા માટે લાભ થયો? કારણ કે આપણા દેશના લોકોએ અંગ્રેજી કેળવણી મેળવી. ત્યારબાદ જે વિશ્વના પ્રવાહોથી શું થયા? માહિતગાર થયા. વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની પ્રેરણા મેળવી અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મેળવી. આમ ભારતના લોકોમાં આત્મશ્રદ્ધા વધી અને સૌ લોકો ભારતના ઉજ્જવળ ભવિષ્યની એક કલ્પના કરવા લાગ્યા. આથી એમ કહી શકાય કે આપણને અંગ્રેજી કેળવણીનો શું થયો? લાભ થયો હતો. ત્યારબાદનું પરિબળ છે વર્તમાન પત્રો. કે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર ફાળો અથવા તો હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી હતી. કે બંગાળા, મુંબઈ, મદ્રાસ અને બીજા જે પ્રાંત હતા તેમાં પ્રસિદ્ધ થતા અખબારો, કે તેમાં જે ન્યૂઝપેપર પ્રસિદ્ધ હતા, જે નામચીન ન્યૂઝપેપર હતા, તેમાં સરકારની નીતિઓ, સરકારે જે કાયદા કર્યા, સરકાર જે નિયમો બહાર પાડે છે તેની શું કરી? ટીકા કરી, તેનો વિરોધ કર્યો અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી હતી. ત્યારબાદ છે ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ શું કર્યું? ખોદકામ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. કે ભારતીય જે સંસ્કૃતિની ગૌરવ, જેના પર ગૌરવ કરાય તેવા અવશેષો એણે શોધ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદ એટલે કે પુરાતન શાસ્ત્રી પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારત
ભારતીયોને દેશની સંસ્કૃતિ અથવા તો ભવ્યતાનો ખ્યાલ અપાવ્યો હતો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી કે પશ્ચિમના વિદ્વાનોએ પણ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ તેની સાથે જોડાયા હતા અને પુસ્તકો પણ લખ્યા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ હતી કે રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતાની ભાવના જાગૃત થઈ. ત્યારબાદ છે આટલું જાણો. પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લિટ તથા ભારતીય વિદ્વાનો જેવા રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગોસ્વામી, ભંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરે લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા અને સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવ્યું હતું કે ભારતનો ભવ્ય વારસો કે અનેક જગ્યાએ ખોદકામ થયા, ત્યાંથી ભારતની સંસ્કૃતિની ગૌરવગાથા ગણાય એવા અવશેષો શોધી કાઢ્યા હતા. એમાં આપણા ભારતના એવા પુરાતત્વ શાસ્ત્રી અથવા તો પુરાતન શાસ્ત્રી એવા ભગવાનલાલ ઇન્દ્રજીએ આપણને પુરાણા અવશેષો શોધી અને ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ કરાવ્યો. ત્યારબાદ એવા પુસ્તકો પણ લખાયા જેણે ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રની એકાત્મતામાં વધારો કર્યો અથવા તો અસ્મિતામાં વધારો કર્યો હતો. ત્યારબાદ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓ એ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી હતી કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો જેવા કે જે 6 પરિબળો આપણે જોયા તેમાં કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ મોટાભાગનો ફાળો હતો અને આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી હતી. આ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો છે, પરંતુ આ 6 પરિબળોથી એક હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી જેને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહેવામાં આવતું હતું. તો આપણે સૌપ્રથમ રાજકીય પરિબળ જોયું, ત્યારબાદ સેકન્ડ આર્થિક પરિબળ જોયું, વાહન અને સંદેશા વ્યવહાર જોયો, શિક્ષણ અને સાહિત્ય જોયું, વર્તમાનપત્રો જોયા અને ભારતનો ભવ્ય વારસો. આ 6 પરિબળો આપણે જોયા, જાણ્યા અને આપણે આને શીખ્યા. તેથી આપણને પણ ખબર પડે છે કે આનાથી આપણને રાષ્ટ્રવાદની જાગૃતિ ઉત્પન્ન થાય છે. ઓકે, અહીંયા સુધી આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના વિશે જાણીશું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, અસ્તુ.